કે શ્રી આચાર્ય ચરણે તનુ નવત્વનું પ્રતિપાદન શ્રી યમનાષ્ટકમાં આપણને બતાવ્યું કે શ્રી યમુનાજીની કૃપા થાય એટલે આપણી જેને કે હાડ માંસ કે કોટરી ભીતર ભરી ભંગાર, એવી જે ભંગાર આપણી દેહ છે એ શ્રી યમુનાજીની કૃપાથી સેવાને લાયક થાય છે. એ અલૌકિક દેહ સંપાદન થાય છે. એટલે આપણે સ્નાન કરતી વખતે શ્રી યમુનાષ્ટકનું સ્મરણ કરીએ છીએ કે આ દેહ કંઈક એ પુષ્ટિ પ્રભુને સેવાને લાયક થાય. નિબંધમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે, સ્વધર્માચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાશ્ચ વિનિગ્રહ. સ્વધર્મનું પોતાની શક્તિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે આચરણ કરતા રહેવું. વિધર્મ કે જે આપણા સ્વધર્મમાં નડતર રૂપ છે એવા વિષયો, એવા વિચાર, એવી ક્રિયા, એનો સંપૂર્ણપણે ત્યાગ કરવો. અહીં ફરી એ જ વાત આવે છે, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન, અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. એટલે ભક્તોને ભાગવતજીમાં આપણે જોઈએ કે ઇન્દ્રિય જીત એવા સંબોધન કર્યા છે કે જેમણે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે. નિરોધ લક્ષણમાં આપ બતાવે છે, બધી ઇન્દ્રિયનો આપે ભગવદ વિનિયોગ બતાવ્યો છે, જે કોઈ આચાર્યએ આવી વાત નથી કરી. કે જે કામ વાસના છે તમારામાં, એ પણ કૃષ્ણને પ્રિય થાય એવો પુત્ર થાય એ હેતુથી એનો વિનિયોગ છે. પાયોર મલ્લાંશ ત્યાગેન, કે મલ નિવૃત્તિ દ્વારા આ દેહ સેવાને લાયક થાય એટલે દરેકે દરેક ઇન્દ્રિયનો ભગવદ વિનિયોગ આપે બતાવ્યો છે. અને આગળ આપે કહ્યું છે કે કોઈ ઇન્દ્રિય જો એનો ભગવદ વિનિયોગ ના દેખાય તો એનો નિગ્રહ કરો, એને સંયમમાં લઈ આવો. આપણે એકાદશી કરીએ તો એનું કારણ એ જ છે. ઘણા કહેતા હોય કે સાયન્સને હિસાબે બહુ સારું છે, શરીર માટે સારું છે, એ બધું ગૌણ પક્ષ છે. પણ અન્ન જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે રજોગુણ ઉત્પન્ન થાય છે. તો એ એક દિવસ, એકાદશીનો જે દિવસ છે તે દિવસ અન્ન ના ગ્રહણ કરીને શરીરની શુદ્ધિ તો થાય છે, પણ સાથે સાથે એકાદશ ઇન્દ્રિયોની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ દ્વારા આપણે ભગવદ નામમાં એટલું, કેમ કે પેટ ભરાઈ ગયેલું હોય પછી બગાસ આવે, નીંદર આવે. હવે તો 11માં સાધારણ દિવસ કરતા વધારે ઝાપટી લેતા હોય. તો એ હેતુથી આપણે એ દિવસે નિગ્રહ કરીએ છીએ ઇન્દ્રિયોનો, કે જેથી સાત્વિકતા આપણામાં જળવાઈ રહે ને સત્વાત સંજાય તે જ્ઞાન. ગીતાજીમાં આજ્ઞા કરી છે કે સત્વ જેટલું હાવી થાય એટલી જ્ઞાનની વૃદ્ધિ થાય. તો એટલું ભગવદ નામ વધારે લેવાય, એકાદશીના દિવસે ભગવદ નામ વધારે લેવાય, સેવા વધારે થાય, સન્મુખતા વધારે થાય, એ હેતુથી આપણે એકાદશીનો વ્રત કરીએ. ઘણા કે ઉપવાસ, સાચો શબ્દ છે ઉપવાસ, એટલે કે પ્રભુ સન્મુખ, પ્રભુની સમીપ વાસ થાય એને ઉપવાસ કહે. ઉપવાસ તો સાવ અનર્થ થઈ ગયો. ઉપવાસ એટલે નરકનો વાસ. એટલે જેને બિચારાને વધારે ભૂખ લાગતી હોય એના માટે તો ઉપવાસ જ છે. તો આ ત્રણ વસ્તુ નિબંધમાં આપ આજ્ઞા કરે છે કે આનું સતત ધ્યાન રાખવું. ગીતાજીમાં કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. કે સ્વધર્મનું આચરણ કરતા કરતા મૃત્યુ થઈ જાય તો એ પણ શ્રેયસ્કર છે, પણ પરધર્મ તો ભય ઉપજાવનારો છે. એટલે પ્રભુએ
જે અનહદ કૃપા આપણને આપણા ઉપર કરી છે, તો એ જે સેવાનો માર્ગ છે એના પર ચાલી ને આપણી જાતને એ રીતે કેળવીએ કે જે મહાપ્રભુજી ઈચ્છે છે કે એક વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ. બધું આપણે ના કરી શકીએ, વિપરીત કાલ છે, પણ જેટલું આપણાથી થતું હોય એટલું તો આપણે કરવું જ જોઈએ. મિશ્રીનો પ્રકાર છે અને સખડીનો પ્રકાર છે, સખડીનો પ્રકાર છે દૂધગરનો. તો એ આચાર્યોએ કેટલી કૃપા વરસાવી છે કે આ નથી થતું તો ચાલ આ કર. પણ કોઈ પણ રીતે જીવને પ્રભુ સન્મુખ, કેમ કે સન્મુખતા એ સૌથી મોટો ગુણ છે, અને સન્મુખ રહ્યા સિવાય આપણે બીજું કંઈ કરી શકીએ એમ નથી. જીવથી બીજું કંઈ થઈ શકે એમ નથી, એટલે આપણે સન્મુખ જ રહેવાનું છે. દ્વારકેશજી ભાવના આજે તો કોઈ પણ કાંઈ પણ કહે, પણ આપણા માટે તો પૂર્વાચાર્યોની વાણી એ પ્રમાણરૂપ છે. કદાચ હું પણ મહાપ્રભુજીથી વિરુદ્ધ કાંઈ બોલતો હોઉં તો એ મારી વાણીની કોઈ વેલ્યુ નથી. આચાર્ય શું બોલે છે એનું મહત્વ છે. એટલે એ આચાર્ય વાણીને આપણે પકડી રાખવાની છે. એ જો છૂટી ગઈ, કેરળ રાજ્ય છે, કેરળમાં પહેલા આખું રાજ્ય હિન્દુઓનું જ હતું, હિન્દુઓની વસ્તી એટલી હતી. પછી ધીરે ધીરે ખ્રિસ્તીઓ આવ્યા એટલે આપણી એ ઉદારતા હતી. આજે જેમ બધાને પકડી પકડીને બ્રહ્મસમન દેવામાં આવે છે, અને ફેશન ફાટી નીકળી છે બ્રહ્મસમનની, કે ઓલા ગામમાં આટલા બ્રહ્મસમન થયા એટલે આપણે એટલા થવા જોઈએ, એનો કોઈ અર્થ નથી. ઘેટા બકરા ભેગા કરીને શું કરવું છે? આ માર્ગ બધા માટે નથી, આ તો વીઆઈપી કોટા માટે છે. તો શ્રી દ્વારકેશજી ભાવના વાળા આપ આજ્ઞા કરે છે. આજે ઘણા એમ કહે કે મિશ્રીનો પ્રકાર સિદ્ધાંત સંમત નથી, શુદ્ધ નથી. સૌ પ્રથમ તો એ પ્રકાર ગીતાજીમાં આપણને જોવા મળે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે આપ કહે છે કે પત્ર પુષ્પ ફલ જે કાંઈ મારો ભક્ત પ્રેમથી મને ધરે છે એ હું આરોગું છું. હવે હું એમ કહું છું કે હું આરોગું છું, અને મારી સાથે જે હોય આ મુકેશભાઈ કે ગમે એમ કે ના બાવા નહીં આરોગે, હું કહું છું હું આરોગું છું. આજે એવું થાય છે, ઠાકોરજી કહે છે કે હું આરોગું છું, પણ કે ના ના મિશ્રી તો આરોગતા જ નથી. તો સર્વપ્રથમ તો એ ગીતાજીમાં આપણને જોવા મળે. એ બાદ નિબંધમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આપને પ્રિય પદાર્થ ક્યાં? તો કહે છે કે દૂધ, માખણ, મિશ્રી. તો અંગીકાર છે કે નહીં? આચાર્ય વાણી. અને વલ્લભાષ્ટકમાં તો આપ ત્યાં સુધી આજ્ઞા કરે છે, કેમ કે આનાથી વૈષ્ણવમાં અવિશ્વાસ ફેલાય છે, અને જે બિચારા થોડી ઘણી સેવા કરતા હોય એમ નહીં થાય કે આ શું અમારી સેવા અંગીકાર નહીં થતી હોય? ગુસાઈજી તો અભય વચન આપે છે કે આ માર્ગમાં રહીને કિમપી કથમપી ક્વાપી પારહતમિચ્છ, કેવી પણ રીતે ક્યાંયથી પણ કોઈ પણ એ ઉત્તમ વસ્તુ તમે પ્રભુને અંગીકાર કરાવશો મહાપ્રભુજીની કાનીથી, તો ગુસાઈજી આપ અભય વચન આપે છે કે પ્રભુ સાક્ષાત હસતા મુખારવિંદથી એ તમારી સેવા અંગીકાર કરે છે. પણ કે મિશ્રીની સેવા ના ચાલે, સખડી જ ધરવી પડે. સાચી વાત છે, ક્યારેક ને ક્યારેક સખડી ધરવી જ પડશે, એના વગર છૂટકો નથી. પણ આ એક સ્ટાર્ટિંગ છે. એક વાત સમજો, કે ડોક્ટરે એમ કીધું બહુ વજન વધી ગયું, ડોક્ટરે કીધું કે રોજ તમારે 1 કલાક ચાલવાનું. હવે 1 કલાક ચાલાતું નથી, એટલે પછી ડોક્ટર શું કહે કે વાંધો નહીં 10 મિનિટ ચાલજો. હવે એ 10 મિનિટ ચાલવાથી 1 કલાક ચાલવા જેવું ફલ નહીં મળે.
પણ એનાથી થશે શું કે 10 મિનિટ ચાલતા ચાલતા ક્યારેક તમારામાં એટલું સામર્થ્ય આવી જશે, તમારું શરીર એટલું ટેવાઈ જશે કે 1 કલાક સુધી ક્યારેક તમે પહોંચી શકશો. તો આ મિશ્રીની સેવા છે એ 10 મિનિટ વાળી છે. તો એ કરતા કરતા ધીરે ધીરે એને મનોરથ થાય કે હવે દૂધઘર ધરું, આજ્ઞા લઈને દૂધઘર ધરાવે. પછી વળી મનોરથ થાય કે અનસખડી ધરું. આપણું કામ મનોરથ કરવાનું છે એટલે અમે ગણાઈને સેવા પધરાવીએ તો કહે કે આરામથી તમે આનંદથી મિશ્રી ધરો, પણ મિશ્રીમાં અટકી નથી જવાનું. મનોરથ સખડીનો રાખો. મનોરથ રાખવું આપણું કામ છે, પૂર્ણ પ્રભુ કરશે. મનોરથ જેટલો પ્રબલ હશે એટલો જલ્દી પૂર્ણ થશે. તો દ્વારકેશજી ભાવભાવનામાં બહુ સુંદર વાત કહે છે કે વૈષ્ણવને ત્યાં જે ઠાકોરજી બિરાજે છે, આ લોકો ઘણા એમ કહે છે કે મિશ્રી તમે અરોગાવો છો ને તમે તો બધું લઈ લ્યો છો, તમારા ઠાકોરજી એકલા મિશ્રીમાં ચાલે. પણ એક વાત સમજો કે તમારા ઘરે બિરાજતું સ્વરૂપ એ તમારા ગુરુ ઘરે બિરાજતું સ્વરૂપ જ છે. અને સખડી તો અહીંયા રોજ આરોગે જ છે. તમે જે સેવા કરો છો એ અટકીની છે. કેમ કે આપણે જે પુષ્ટ કરવાનો પ્રકાર છે, તો ગુરુ પાસેથી જે પુષ્ટ કરવામાં આવે, આપણે પ્રાણ પ્રતિષ્ઠા નથી મર્યાદાની જેમ. મર્યાદામાં તો જ્યારે દેવતાનું કામ હોય ત્યારે બોલાવે ને કામ પતી જાય ત્યારે ગચ્છ ગચ્છ કે હવે જાઓ. આપણે એવું નથી, આપણે ભાવ પ્રતિષ્ઠા છે. એટલે ગુરુના હૃદયમાં જે સ્વરૂપ છે એની ભાવના એ વૈષ્ણવના સ્વરૂપમાં કરી, અને ગુરુના હૃદયમાં કયું સ્વરૂપ હોય? એમના જે સેવ્ય હોય એની ભાવના એ એમાં કરે. એટલે જે ગુરુના સેવ્ય સ્વરૂપ છે એનો અંશ તમારા ઠાકોરજીમાં એ પધરાવે પોતાના ભાવ દ્વારા. એ સખડી તો આરોગ્ય જ છે અમારે ત્યાં રોજ. પણ એ સિવાય જેટલી સૃષ્ટિ છે વૈષ્ણવોની, એ બધાના અલગ અલગ ભાવોથી અલગ અલગ સેવા બધી અંગીકાર કરે છે અટકીની. એટલે એમાં કોઈ કહે કે મિશ્રી નથી વેલિડ. ઠાકોરજી પોતે કહે છે કે હું લઉં છું. મુકેશભાઈ કે નથી લેતા, પણ હું તો કહું લઉં છું ભાઈ. મુકેશભાઈ નું કામ માનું? બેઠા નથી ને. તો એવો રસરૂપ સેવા માર્ગ આપણને આપ્યો છે. એ સેવા દ્વારા ધીરે ધીરે, કેમ કે સંસાર દુઃખ નિવૃત્તિ તો થઈ જ જવાની છે. જ્યારે સેવામાં આપણું મન લાગી ગયું, મન તો એક છે. જેમ ગોવિંદ સ્વામીની વાર્તામાં આવે છે કે મન તો એક છે, એ તો શ્રીનાથજીને દઈ દીધું. તો એવો સુંદર રસરૂપ માર્ગ એ પ્રભુએ આપણને બતાવ્યો છે. આ 8મા આખ્યાનમાં શ્રી ગોપાલદાસજી આપનું સ્વરૂપ વર્ણન કરે છે. લલિત મનોહર શ્રી વલ્લભ સુવર્ણ સુજાન, નખશિખ સુંદર વ્રજજન જીવન પ્રાણ. લલિત મનોહર રૂપ જેમનું, એવા શ્રી વલ્લભાચાર્યજીના સુત શ્રી ગુસાઈજી. આની ભાવના જુદી પ્રકારે પણ બતાવે છે કે લલિત જે શ્રી ઠાકોરજી, એમનું મન હરવા વાળા એવા શ્રી સ્વામીજી. એ સ્વામીજીના વલ્લભ, એમના પ્રિય. સુવર્ણનો અર્થ પ્રસૂતિને લગતો છે. એટલે વેદમાંથી ભક્તિ માર્ગને પ્રગટ કરવા વાળા એવા શ્રી વિઠ્ઠલ. એટલે લલિત મનોહર શ્રી વલ્લભ સુવર્ણ સુજાણ. નખ શિખ સુંદર, કે જેમ નખથી શિખા પર્યંત એટલી અગાધ સુંદરતા છે કે એનો કોઈ પાર પામે એમ નથી. વ્રજ જન જીવન પ્રાણ, જે વ્રજ ભક્તો છે, વ્રજ સીમંતનીઓ છે, એમના પ્રાણરૂપ એવા આપ પ્રભુ છે. ગોપી ગીતમાં આવે છે કે આપના અંતર ધ્યાન થયા પછી પણ ગોપીજનોએ આપના ગુણગાન ગાય ગાયને પોતાના પ્રાણને ટકાવી રાખ્યા. એટલે આપની કથાને અમૃત કહ્યું.
કે આ અમારા પ્રાણ ટકી રહ્યા છે તો એ આપનું નામ અમે લઈએ છીએ, આપની લીલાના ગુણગાન કરીએ છીએ, ત્યારે અમારા પ્રાણ ટકી રહ્યા છે. એટલે વ્રજજન જીવન પ્રાણ. અથવા તો જે દૈવી જીવો છે એમનું વ્રજ, વ્રજનો અર્થ થાય સમૂહ, એ દૈવી જીવોના સમૂહના પ્રાણરૂપ એવા શ્રી વિઠ્ઠલ. અને એટલી અગાધ સુંદરતા. આજે ઘણા દર્શનમાં યુવાનો બીજી સુંદરતા નિરખતા હોય, પણ લૌકિકમાં જેટલી સુંદરતા છે એ તો એક અંશ માત્ર છે. જરા એની સામે તો બધું ફેંકું લાગે એવું કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ છે. એવું સ્વરૂપ આપે એક આખ્યાનમાં એ સ્વરૂપ બતાવ્યું. એનાથી ઘણાને એમ થાય કે આ એકની એક વાત કેમ પાછી આવે છે, પણ રિપીટેશન જેટલું થાય એનાથી આપણો વિશ્વાસ સંપાદિત થાય. એટલે સતત એ હેમરિંગ ગોપાલદાસજી આપણને કરે છે કે આ તમે જેની લીલા સાંભળો છો એક બીજું કોઈ નથી, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એ આપ પોતે શ્રી ગુસાઈજી જ છે. વદન કાંતિ જાણે ઉદયા કોટિક ભ્રાણ. ભાણ એટલે સૂર્ય, અને આપનો તેજ એવો છે કે જાણે કરોડો સૂર્યનો પ્રકાશ હોય એવી આપના વદનની કાંતિ છે, એવો આપનો તેજ છે. દ્વિજકુલ મંડન. દ્વિજકુલ જે શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીનું કુલ છે, એના ભૂષણ રૂપ, એના તિલક રૂપ આપ છે, એના શિખર ઉપર આપ બિરાજમાન છે. પ્રગટ્યા પુરુષ પ્રમાણ. પુરુષ તો એકમાત્ર આપ જ છે, જે પૂર્ણ પુરુષ કહેવાય, અને નર નારાયણની જોડી. બાકી સ્ત્રીઓ જ છે બધી. એટલે કહે છે કે જે લૌકિકમાં જે પુરુષો છે એમાં પણ 30% સ્ત્રીત્વ છે. કેમ કે પૂર્ણ પુરુષ તો ભગવાન જ છે. એટલે મહાદેવજીને સ્ત્રી બનવું પડ્યું વૃંદાવનમાં જવા માટે. મીરાબાઈ એકવાર વૃંદાવન ગયા અને રૂપ ગોસ્વામી જે ચૈતન્યના શિષ્ય એમને મળવા ગયા. એટલે એમણે જવાબ એવો આપ્યો કે રૂપ ગોસ્વામી કોઈ સ્ત્રીને મળતા નથી. ત્યારે મીરાબાઈએ કહ્યું કે હું તો આજ સુધી એમ સમજતી હતી કે અહીંયા વૃંદાવનમાં તો એકમાત્ર પુરુષ એ શ્રી કૃષ્ણ જ છે. આજે આ બીજા પુરુષ જોયા. એટલે પૂર્ણ પુરુષ જે વિરાટ પુરુષ છે એવા આપ છે. અને એનું પ્રમાણ શું છે તો કે વેદ, ચારેય વેદ એનું પ્રમાણ છે. નામ નિરૂપમ. નામ મહિમા 9 આખ્યાનમાં ખૂબ ગોપાલદાસજીએ ગાયો છે કે કાંઈ તમે નથી કરતા, સેવા નથી કરતા, વાંધો નહીં, ખાલી નામ લીધે રાખો, એ નામ પણ તમને તારી દેશે. એટલું સામર્થ્ય. કેમ કે નિરૂપમ, એની ઉપમા કોઈને દઈ ના શકાય. અને એ નામ લેવાનો અધિકાર આપણને જે પહેલી દીક્ષા પ્રાપ્ત થાય શરણાગતિની, જ્યારે ગુરુ કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહી 3 વખત અને કંઠી પહેરાવે. આજે ઘણાઈને એવો ભ્રમ છે કે બ્રહ્મ સંબંધ લીધું તો જ વૈષ્ણવ કહેવાય. એવું નથી. જેણે નામ પામ્યું છે, જેણે અષ્ટાક્ષરનું શ્રવણ કર્યું છે, એને 9ધા ભક્તિમાંથી 7 ભક્તિનો અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. એક સખ્ય અને આત્મનિવેદન એ 2 બાકી રહે છે. એ નામ પામીને જેને સત્સંગ દ્વારા મહાત્મ્ય જ્ઞાન થાય અને સમર્પિત જીવન જીવવાની જેને ઈચ્છા થાય, જેને સેવા કરવાની ઈચ્છા થાય, એના માટે બીજી દીક્ષા સમર્પણની, એ બ્રહ્મસંબંધ દીક્ષા છે. એટલે જ્યારે બધું સમર્પિત કરી દીધું તો પછી એને કોઈ અહમતા મમતાત્મક દુઃખ સુખ બાધા નથી કરતા. નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. એના ઉચ્ચારણ માત્રથી સકલ જે કાંઈ અર્થ છે બધો સરી જાય, બધું કલ્યાણ થાય.
અથવા તો સકલ જે 14 લોકના જેટલા જીવો છે એમાંથી કોઈ પણ જે જાતિનો હોય, જે જીવ હોય, એ આપના નામનું ઉચ્ચારણ કરે એનું કલ્યાણ થાય. ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાખી કે આપનું નામ ઉચ્ચારણ કરવાથી કલ્યાણ થાય એ કઈ રીતે ખબર પડે, એનું પ્રમાણ શું છે? તો ગોપાલદાસજી કહે છે કે તેના સાખી 4 વેદ પુરાણ. 4 વેદ કહે છે, જે વૈષ્ણવ પુરાણો છે એ કહે છે, એ આના સાક્ષી છે. આ હું કંઈ એમને એમ ખોટું મારા મનથી નથી કહેતો, પણ આનું તો પ્રમાણ સહિત કહું છું કે વેદ અને પુરાણો પણ આપના નામનો મહિમા ગાય છે. અને એ મહિમા આપણે વાર્તા સાહિત્યમાં પણ જોઈ શકીએ કે ચાચા હરિવંશજી આપ અષ્ટાક્ષર રટણ કરતા કરતા શ્રી અમનાજી પણ આપ પધારી ગયા, કેમ કે પ્રભુને અવેર થતી હતી સામગ્રી ધરવામાં. એટલે એવું અલૌકિક સામર્થ્ય એ ભગવદીઓના ચરિત્રમાં આપણે જોઈ શકીએ. નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, એના ઉચ્ચારણ માત્રથી બધું કલ્યાણ જ થાય. એક સાધુ પાસે એક યુવાન આવ્યો, એમની સેવા કરવા લાગ્યો. એમને દીક્ષા દેવાની ખૂબ વિનંતી કરી કે મને દીક્ષા આપો. એટલે સાધુએ એમને શ્રી કૃષ્ણ શરણમમાં એ અષ્ટાક્ષર મંત્ર આપ્યો. આપણે જેમ કહે કે એ તો રોજ કરીએ છીએ, એમ યુવાનને થયું કે આટલી મેં સેવા ચાકરી કરી અને આ મને શું આપ્યું? શ્રી કૃષ્ણ શરણમમાં. કેમ કે યુવાનને કિંમત નથી નામની. મહાત્મા સમજી ગયા કે આ યુવાનને કદર નથી, આ કેવું અમૂલ્ય નામ છે, એની એને મહાત્મ્ય જ્ઞાન નથી, એટલે આને કિંમત નથી. સાધુએ એક દિવસ એક પથ્થર, અનમોલ પથ્થર એવો રત્ન એ છોકરાને આપ્યો હાથમાં. છોકરો તો રત્ન જોઈને ચકિત થઈ ગયો. સાધુએ કહ્યું કે આ રત્ન છે એ તું શાક માર્કેટમાં લઈ જા અને 10 શેર આના બદલે રીંગણા કોઈ આપે તો લઈ આવજે, અને કદાચ રાજી થઈ જાય 10 શેર આપવા તો આ રત્ન દેતો નહીં, આવીને મને કહેજે. કે ભલે. સોદો પાકો ના કરતો. હા ભલે. શાક માર્કેટમાં ગયો, ઘણાઈને પૂછ્યું, રત્ન દેખાડીને બધાએ જોયું, પણ રત્નની શાક માર્કેટમાં શું કિંમત હોય? એટલે કોઈ રાજી ના થયું અને 10 શેર આપવા કોઈ રાજી ના થયું, પણ કહ્યું કે 5 શેર આપી દઈએ. એટલે છોકરો રત્ન લઈને પાછો આવી ગયો અને કીધું કે આવી રીતે થયું, કોઈ 10 શેર રીંગણા આપવા તૈયાર નથી. કહ્યું કે વાંધો નહીં, કાલે આ મણી લઈ અને તું કરિયાણા વાળા પાસે જાજે અને કહેજે કે અધમણ ચોળા આને આપી દે, અને જો હા પાડે તો સોદો પાકો ના કરતો આવીને મને કહેજે. કે ભલે. બીજે દી પાછો ગયો છોકરો, કરિયાણા વાળાને તો કોઈ અધમણ દેવા તૈયાર નહીં. કહ્યું કે 10 શેર આપીએ. ઘણે ફર્યો, કોઈ તૈયાર ના થયું. પાછો મહાત્મા પાસે આવ્યો અને કીધું કે આવી રીતે થયું છે, કોઈ અધમણ દેવા તો તૈયાર નથી, 10 શેરમાં એક રાજી થયો તો. વાંધો નહીં. કહ્યું કે આવતીકાલે તું આ રત્ન લઈ અને કપડા બજારમાં જાજે અને એક તાકો મલમલનો આની બદલે કોઈ દે તો આવીને મને કહેજે. કપડા બજારમાં બધે ફર્યો, કોઈ એક તાકો દેવા તૈયાર નહીં. એક જણો રાજી થયો પણ અડધો તાકો દેવા તૈયાર થયો. છોકરો પાછો આવ્યો અને કહ્યું કે આ રીતે છે. કે વાંધો નહીં, કાલે તું સોની બજારમાં જાજે અને કોઈ 2 તોલા સોનું આના બદલે દે તો આવીને મને કહેજે. સોની બજારમાં ખૂબ ફર્યો, કોઈ 2 તોલા દેવા તૈયાર ના થયું. એક જણો છેલ્લે 1 તોલું દેવા તૈયાર થયો. આવીને એને કહ્યું. પછી મહાત્માએ એને કહ્યું
કે હવે આ ગામના મોટામાં મોટા ઝવેરી છે, એને જઈને તું આ રત્ન બતાવજે, એ તને આની કિંમત કહેશે. એ મોટા ઝવેરી પાસે છોકરો ગયો, એને રત્ન બતાવ્યું. ઝવેરી રત્ન જોઈને ખૂબ ચમકી ગયો કે આવા છોકરા પાસે આવો અમૂલ્ય રત્ન ક્યાંથી આવ્યો. ઝવેરીએ કહ્યું કે 2 દિવસ પછી પૂનમ છે, એ પૂર્ણિમાની રાતે આ રત્ન લઈને તમે મારે ત્યાં આવો તો હું આની કિંમત તમને કરી આપું. કે ભલે. છોકરો ગયો પૂર્ણિમાની રાતે. ત્યાં ઝવેરીએ પોતાના માણસો તૈયાર રાખ્યા હતા. એક સુવર્ણના થાલમાં જલ ભરેલું હતું અને ચંદ્ર જેવો વચ્ચે આવ્યો, ત્યાં મણી જેવો મૂક્યો જલની વચ્ચે, અને ચંદ્રની કિરણો એની ઉપર પડી એટલે સોનાની શેડો છૂટવા લાગી. એમાં કેટલું સોનું, સુવર્ણ જાણે ફુવારાની જેમ સોનાની શેડો છૂટી. એ બધું સુવર્ણ એમના માણસોએ ભેગું કર્યું. એ રત્ન એ છોકરાના હાથમાં દીધું, સુવર્ણ એના હાથમાં દીધું કે જો ભાઈ આની કિંમત છે. મહાત્મા પાસે આવ્યો, એણે બધી વાત કહી. ત્યારે મહાત્માએ કહ્યું કે જે રત્નના તને રીંગણા નતા મળતા, મલમલનો તાકો ના કોઈએ દીધો, અધમણ ચોળા કોઈએ ના દીધા, એની કિંમત અવળી છે. એટલે આપણે રીંગણા જેવી કિંમત કરીએ છીએ, પણ આ નામ એટલું આનું મહાત્મ્ય છે કે એકવાર શ્રી વિઠ્ઠલ ઉચ્ચારણ થઈ ગયું તો પાપના ઢગલા, દોષના ઢગલા હોય એનું નિવારણ થઈ જાય છે. તેવું નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, તેના સાખી ચારે વેદ પુરાણ. પછી આપે પ્રગટ થઈને જે કાર્ય કર્યું એ કહે છે કે અસુર હણેવા, જે અસુર વેદ વિરોધી બોલવા વાળા, વેદથી વિરુદ્ધ અર્થ કરવા વાળા, શ્રી આચાર્ય વાણીથી વિરુદ્ધ અર્થ કરવા વાળા, અથવા તો આચાર્ય વાણીના અર્થનો અનર્થ કરવા વાળા, એવા જે અસુર લોકો, અસુર હણેવા, એમને હણવા માટે બ્રહ્મવાદ કરપાણ. કરપાણ એટલે જે પેલું શસ્ત્ર હોય છે, એને શું કહે ગુજરાતી? કિરપાણ જ કહે ને. એ શસ્ત્ર દ્વારા માયાવાદનું ખંડન કરવા વાળા એવા શ્રી ગુસાઈજી છે. અને એનાથી શું થયું તો કહે છે કે ભક્તિ કરે સૌ વાજન તેરે નિશાન, કે ડંકાની ચોટ ઉપર આપના સેવકો બધા ભક્તિ કરે છે. એટલે નિર્ભયત્વ સૂચન કર્યું કે આપે જે રીતે અસુર તિમિરનો નાશ કર્યો, એટલે બધો ભય આપે પોતાના સેવકોનો ભય બધો હરી લીધો, અને નિર્ભય થઈને એ લોકો ભક્તિ કરવા લાગ્યા. એ નિર્ભયતા આપણે ભગવદીઓના ચરિત્રમાં જોઈ શકીએ કે જ્યાં રાજાને પણ કહી દેતા. આજે કોઈ આપણા સ્વાર્થ માટે આપણે કોઈ મોટા માણસને કંઈક ના ગમતું હોય તો એ નથી કહેતા, મનમાં રાખીએ કે ના આને કહેશું વળી કાલે આનું કામ પડશે. તો એટલી નિર્ભયતા કે કુંભનદાસજી કહે, બાદશાહને કહે છે કે તારું મોઢું દેખાડવા મને પાછો બોલાવતો નહીં, ભક્તન કો કહા સિકરી સો કામ, અમને તારી સાથે શું લેવા દેવા, શું કામ છે તારાથી. એવી નિર્ભયતા, અને એવી નિર્ભયતા કે મૃત્યુનો ડર નહીં. માલા તિલકના પ્રસંગમાં આપણી બહુ દુર્ભાગ્ય કહેવાય, શરમની વાત કહેવાય કે આજે આપણા યુવાનો કંઠી નથી પહેરતા, કે જે તિલક અને માલા માટે ગોકુલનાથજીના ભગવદીઓએ પ્રાણની પરવા નથી કરી. ચિદ્રુપ દ્વારા જે ત્રાસ ફેલાવવામાં આવ્યો ત્યારે કંઠી ઉતારવાની બધાને આજ્ઞા કરી તો કહ્યું કે આ ગરદન કાપી દો, પણ આ કંઠી નહીં નીકળે. એવું પોતાના સ્વધર્મ પ્રત્યે એવી લાગણી, એવું જુનૂન આજે આપણામાં નથી રહ્યું. તો એ માલા તિલક માટે તો કેટલા ભગવદીઓએ પ્રાણની પણ પરવા ના કરી, પ્રાણ ન્યોછાવર કરી દીધા. પણ માલા તિલકના, એ તો આપણા વૈષ્ણવી ચિહ્ન છે, એ આપણું ગૌરવ છે. અને જે વાતનું ગૌરવ લેવું જોઈએ એના માટે આજે બધાને શરમ આવે છે. એ બહુ દુર્ભાગ્ય, દુઃખની વાત છે. એટલું તો આપણને હોવું જ જોઈએ.
લંડનમાં અમે આ વાત કરી તો કહે કે સ્કૂલમાં એવો નિયમ છે કે કાંઈ ગળામાં પહેરવાનું નહીં, એટલે છોકરાઓની કંઠી કાઢવી પડે છે. એ લંડનની જ મેં અખબારમાં વાંચેલું કે સ્કૂલમાં એવો નિયમ કર્યો કે જે સરદારજીના છોકરાઓ જે ભણે છે એમને પાઘડી નહીં પહેરવી. તો એટલો વિરોધ થયો એનો કે ત્યાંની સરકારે ત્યાંનો નિયમ બદલવો પડ્યો. પણ આપણામાં એ નથી. અમારી જ વાત કરીએ તો અમે CBSEમાં અમારું ભણતર થયું, કેન્દ્રીય વિદ્યાલયમાં. હું ને વિશાલબા અમે સાથે ભણતા, અને ત્યાં અમને કહ્યું કે કાં તો આ કંઠી તમે ઉતારીને આવો તો તમે ભણી શકશો, આ સ્કૂલનો નિયમ છે. એટલે અમે પૂછ્યું કે આ ઉતાર્યા વગર ભણાશે, આ પહેરીને ભણાશે નહીં? તો કહ્યું કે નહીં ભણાય. અમે કહ્યું કે અમારે નથી ભણવું. એવું ભણતર શું કામનું કે જેના માટે આપણે આપણા ધર્મનો ત્યાગ કરવો પડે? ચૂલામાં પડ્યું એવું ભણતર. એ ક્યાં આપણને ખવડાવી દેવાનું છે કે કંઈ કરી દેવાનું? આખું અંગ્રેજી જ ભણતર છે બધું, કાંઈ કામ આવતું નથી. તો એવું જૂનું આજે નથી રહ્યું આપણામાં. જેમ મેં પેલી છોકરીની વાત કરી એવી આપણી માનસિકતા થઈ ગઈ. એણે બીજી કોઈ છોકરીની વાત કરતી હતી, કરે એ તો સત્સંગ કરવા લાગી ને વૈષ્ણવ થઈ ગઈ, એણે તો લસણ ડુંગળી છોડી દીધા, એની લાઈફ બરબાદ થઈ ગઈ. મને તો બહુ હસવું આવ્યું આ સાંભળીને કે કેવી માનસિકતા માણસોની થઈ ગઈ છે કે જેણે જીવનમાં કંઈક આધિદૈવિક આધ્યાત્મિક પ્રગતિ કરી છે એના માટે કે એની તો લાઈફ બરબાદ થઈ ગઈ. એવી લાઈફ આપણી એ બરબાદ થાય, બહુ સારું. એવી તો બરબાદી પણ બહુ સારી કહેવાય. તો એ જનૂન આપણામાં નથી. તો એવા આપે નિર્ભય બધાને કર્યા, એ અસુરોને હણીને આપે પોતાના દૈવી જીવોને નિર્ભય કર્યા. એટલે ભક્તિ કરે સૌ વાજન તેરે નિશાન, ડંકાની ચોટ પર બધા ભક્તિ કરતા. વૈષ્ણવજનને આપે પદ નિર્વાણ, પોતાના ચરણમાં સ્થાન આપી અને જે પુષ્ટિમાર્ગીય મોક્ષ, એવું મોક્ષ પોતાના દૈવી જીવોને આપવા વાળા એવા શ્રી વિઠ્ઠલ. માર્ગ મુક્તો કોઈ ના માગે દાન, જે આપણે 5મા આખ્યાનમાં 4થા આખ્યાનમાં પણ જોયું કે એકવાર જે વૈષ્ણવ થઈ ગયો એને નથી પિતૃ ઋણ રહેતું, નથી દેવ ઋણ રહેતું, નથી કોઈ નૈવેદ્ય ચડાવવાની જરૂર રહેતી. કેમ કે મહાભારતમાં પણ પ્રસંગ આવે છે કે જ્યારે પાંડવો વનવાસમાં હતા અને દુર્વાસા આવ્યા પોતાના બધા રસાલા સાથે, બધા ઋષિમુનિઓ સાથે, અને કાંઈ રહ્યું નહીં, કેમ ભોજન કરાવવા? પાંડવો બધા ચિંતામાં આવી ગયા, દ્રૌપદી ચિંતામાં. કેમ કે આપને જે પ્રભુ દ્વારા દીધેલું પાત્ર હતું એ અક્ષય પાત્ર હતું, એમાંથી ક્યારેય ખૂટે નહીં. પણ એકવાર એ મંજાઈ જાય પછી એમાં બીજે દિવસે જ પાછું કંઈક થાય. અચાનક આ ઋષિમુનિઓ આવી ગયા, પાંડવો ચિંતામાં આવી ગયા કે હવે શું કરવું? અને દુર્વાસા તો રુદ્ર અવતાર, એ ક્રોધિત થઈ જાય તો પછી આવી બને. પણ ભક્તની ચિંતા પ્રભુથી સહન ના થાય, એટલે આપ પ્રભુ એ જ ક્ષણે ત્યાં પ્રગટ થયા, ત્યાં પધાર્યા. દુર્વાસા કહીને ગયા કે અમે સ્નાન કરીને નિત્ય નિયમ કરીને આવીએ છીએ, તમે ભોજનની તૈયારી રાખજો. પાછળથી બધા બહુ ચિંતિત પાંડવો કે શું કરવું હવે. ભગવાન આવ્યા, ભગવાને પૂછ્યું કે પાત્રમાં કાંઈ છે? જઈને જોયું તો એક ચોખાનો દાણો પાત્રમાં રહી ગયો હતો. એ ચોખાનો દાણો લઈ પ્રભુએ આપે આરોગ્યો, 14 લોકનું પેટ ભરાઈ ગયું. અને ત્યાં સ્નાન કરતા હતા, નિત્યક્રમ કરતા હતા દુર્વાસા ઋષિ મુનિઓ, એ બધાને ઓટકાર આવવા લાગ્યા. કરે આ કઈ રીતે થયું? પછી કહ્યું કે હવે વાં જાશું તો ખાવું પડશે, પાંડવો ખવડાવશે, એટલે ત્યાં જાય જ નહીં. એટલે એ પ્રભુની સેવા એ આપણા માટે મોટામાં મોટો યજ્ઞ છે.
એ યજ્ઞ કરીએ એટલે પછી બીજું કાંઈ કરવાની જરૂર નથી. એનાથી બધા દેવી દેવતાઓના પણ નૈવેદ આવી ગયા, બધું યજ્ઞ બધા થઈ ગયા, વૈદિક કાર્યો પણ બધું થઈ ગયું. એક સેવા કરી લઈએ એટલે બધું થઈ ગયું. વચનામૃત મટ્ટુલાલજીના વચનામૃતમાં આવે છે, 31 વચનામૃતમાં, કે આપ ભંડારીમાં પધાર્યા અને માજી ઘઉંમાંથી કાકરા વીણતા હતા, ત્યારે આપે આજ્ઞા કરી કે આ એક એક કાકરો જે સેવામાં તમે વીણો છો, એ એક એક કાકરો વીણવાથી એક એક પરિક્રમાનું ફલ તમને મળે છે. એટલું સેવાનું ફલ છે. વાર્તામાં આવે છે કે સ્ત્રી પુરુષની વાર્તા આવે છે કે સ્ત્રીને ખૂબ લૌકિકમાં જીવ હતો અને ખૂબ દ્રવ્ય માટે કરતી, ત્યારે જારી ભરવાનું ફલ એને દેખાડ્યું કે એક જારી ભરવાનું કેટલું ફલ છે. તો એ પ્રભુની એક એક સેવાનું એટલું ફલ છે. રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તો એવા જે વૈષ્ણવજનો જેમનો આ માર્ગમાં પ્રવેશ થયો છે, એમની પાસે કોઈ, કેમ કે જેવી રીતે રાજા જેને થપ્પો મારી દે પછી એને ક્યાંય આપણે ટોલ ટેક્સ આવે તેમાં લખેલું એક પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ને એ બધાને ફ્રીમાં, એવી રીતે રાજા જેની ઉપર થપ્પો મારી દે એને કોઈ ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી. જેમ મેં કહ્યું ને, ઓલા સામા ધરી દીધા, મને પકડો અને નામ લખ્યું, મોટાઓની કૃપા એટલે માર્ગ મુકતો, કોઈ ના માગે દાન, કોઈ એની પાસે દાન ના માગે. એવા આપણા સ્વામી છે, એ આપણે નથી સમજતા એટલે અન્યાશ્રયમાં પ્રવૃત્ત થઈએ. ચરણ ચાખડી જેમની પાદુકા વંદે રાણો રાણ. જે મોટા મોટા રાજાઓ, બાદશાહ એટલો આપનાથી પ્રભાવિત હતો કે મોટા મોટા રાજાઓથી લઈને રંક સુધી બધા આપના ચરણે પડ્યા છે, બધા આપના શરણે આવેલા. એ ભગવદીઓની વાર્તામાં આપણે જોઈ શકીએ. એમાં ઘણાય રાજાઓ આપની શરણે આવ્યા અને આપના વચન ઉપર એવો દ્રઢ વિશ્વાસ. પેલા એક રાજાની વાર્તા આવે છે કે એને 108 રાણી હતી, પણ બહિર્મુખ હતી અને ગુસાઈજીની આજ્ઞા થઈ તો એક ઝાટકે 108 નો ત્યાગ, અને એક વૈષ્ણવ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને એને રાણી કરી. આજે તો ભાગાભાગી થઈ જાય, છોડવાનું કહે તો અહીંયા બેસાય નહીં, તકલીફ થઈ જાય. આ તો બધું મૂકવાનું કહે છે. એટલે એટલો દ્રઢ વિશ્વાસ હતો કે જે કાંઈ વિધર્માચ નિવર્તનમ, કે જે આપણે ધર્મમાં બાધક હોય એને છોડી દેવું. સરસ થયા જે નીરસ હતા, પ્રેત પાષાણ, પથરા જેવા, જેને કહે ને કે પથ્થર ઉપર પાણી, એવા પથરા જેવા જે હતા, નીરસ પ્રેત જેવા જે હતા, એને ભક્તિ રૂપી માર્ગ દેખાડી, રસરૂપ માર્ગ દેખાડી, પોતાની વાણીથી એમને સરસ કર્યા, રસયુક્ત એમને કર્યા. સરસ થયા જે હુતા પ્રેત પાષાણ. હતીત પતિત નો પ્રસંગ આવે છે કે 12 કોષમાં એ બંને ભાઈઓ ફરતા અને રાજા પણ બહુ ને ત્રાસી ગયો હતો કે આનો કંઈક ઉપાય થાય, કેમ કે જે રસ્તાથી નીકળે એને ખાઈ જતા. 2 પ્રેત હતા, હતીત પતિત. ગુસાઈજી આપ પધાર્યા, આપને રાજાએ ઘણી ના પાડી કે આ રસ્તાથી આપ પધારતા નહીં, પણ આપ એ રસ્તે જ પધાર્યા. ત્યાં જ્યાં હતીત પતિત આપના દર્શન કર્યા તો ઝાડમાં છુપાઈ ગયા. આપે સામગ્રી સિદ્ધ કરવા માટે, ભોગ ધરવા માટે આપે અગ્નિ પ્રગટ કરી અને એ અગ્નિનો ધુવાળો એ હતીત પતિતને લાગ્યો એટલે એમનો ઉદ્ધાર થઈ ગયો. પ્રેતનો પણ ઉદ્ધાર કર્યો. હતીત પતિતનું કે કહે કે પ્રેત પાષાણ કીધા તો કોણ પ્રેતનો ઉદ્ધાર કર્યો? તો અહીં પ્રમાણ બતાવે છે ગોપાલદાસજી કે હતીત પતિતનું જુઓ તમે પ્રગટ એંધાણ. એ પ્રગટ સામે જ એક્ઝામ્પલ છે, સામે જ ઉદાહરણ છે કે આ જુઓ, આ હતીત પતિતનું આપે ઉદ્ધાર કર્યો. એવું શ્રી ગોકુલનાથજીના સેવકની પણ પ્રસંગ આવે છે
કે ગોકુલનાથજીના એક સેવક હતા, એમના એક પુત્રનું મૃત્યુ થયું, દેહ છૂટ્યો. એ ગામમાંથી બહાર નીકળતા જ્યાં અગ્નિ સંસ્કાર કર્યા એ વૃક્ષ ઉપર 2 પ્રેત રહેતા. એ વૈષ્ણવનો અગ્નિ સંસ્કાર કર્યો, એના દાહ આપ્યો, એટલે એક પ્રેત તો ક્યાંક આંટો મારવા ગયો હતો, ફરવા. એક પ્રેત ત્યાં ઝાડ ઉપર હતો. તો એ અગ્નિ સંસ્કાર એનો થયો અને દાહ દ્વારા એ જે અગ્નિનો ધુવાળો એ પ્રેતને લાગ્યો તો એનો ઉદ્ધાર થઈ ગયો. પ્રેત યોનિમાંથી એ છૂટી ગયો. એક બ્રાહ્મણ ત્યાંથી નીકળતો એ ગામમાંથી. એ આ ચિતા પાસેથી નીકળ્યો. હવે જે બીજો પ્રેત ફરવા ગયો તો એ પાછો આવ્યો અને એણે જાણ્યું ત્યાં સુધી ચિતાની અગ્નિ શાંત થઈ ગઈ. એણે જાણ્યું કે મારી સાથે જે હતો એનો જરૂર ઉદ્ધાર થઈ ગયો છે અને આ ચિતામાં કંઈક મહાત્મ્ય છે, કે હવે શું કરવું, આ ચિતા તો શાંત થઈ ગઈ. તો એક બ્રાહ્મણ ત્યાંથી નીકળતો હતો, એની સામે પ્રેત આવીને ઊભો રહી ગયો. પેલા તો બ્રાહ્મણ ભયભીત થયો. આ એ કહ્યું કે તું ડરમાં, તું મારી મદદ કર. એ કહ્યું કે શું કરું, કે જો હું ને મારો ભાઈ અહીંયા રહેતા, મારો ભાઈ તો પ્રેતીઓનીમાંથી છૂટી ગયો આ ચિતાના ધુવાળાથી, હું ઉપર જઈને બેસી જાઉં, તું કૃપા કર કે પાછી ચિતા સળગાવ, તો મને ધુવાળો લાગે તો હું છૂટું. બ્રાહ્મણે કહ્યું કે તારું ભલું થતું હોય તો મને કોઈ વાંધો નથી. પ્રેત ઉપર જઈને વૃક્ષ ઉપર જઈને બેસી ગયો અને બ્રાહ્મણે ફરી અગ્નિ પ્રગટાવી અને એનો ધુવાળો જેવો લાગ્યો એટલે પ્રેતીઓનીમાંથી એનો છુટકારો થઈ ગયો. બ્રાહ્મણને થયું કે આ તો કોક બહુ મહાત્મા લાગે કે જેની ચિતાના ધુવાળાથી પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો. બ્રાહ્મણે કહ્યું કે જરૂર કોક આ મોટો બ્રાહ્મણ હશે, વિદ્વાન પંડિત હશે. ખૂબ બધે ગામમાં તપાસ કરી કે કોઈ બ્રાહ્મણ ગુજરી ગયો, કોઈ પંડિત ગુજરી ગયો, તો બધાએ ના પાડી. એક જણાએ કહ્યું કે એક વાણિયા વૈષ્ણવ છે, એનો છોકરો મૃત્યુ પામ્યો છે. આને મનમાં થયું કે વાણિયાનું આવું મહાત્મ્ય. એના ઘરે ગયો. ઘરે એ જે મૃત્યુ પામ્યો તો એનો મોટો ભાઈ અને એના પિતા બે બેઠા હતા. ત્યાં જઈને બેઠો અને ખૂબ ઉત્કર્ષ કહ્યો કે તમારો છોકરો તો બહુ મહાન છે, એણે તો પ્રેતનો ઉદ્ધાર કરી દીધો. તો જે ભાઈ બાજુમાં બેઠો હતો એણે કહ્યું કે કાંઈ મહાન બહાન નથી, મોટો ગિલિન્ડર હતો. આને બહુ આશ્ચર્ય થયું કે અરે હું મારી આંખોથી એનું મહાત્મ્ય જોઈને આવું છું, મેં મારી સામે જોયું છે. પિતાએ કહ્યું કે તમે બેય સાચા છો. બ્રાહ્મણને થયું કે બેય કઈ રીતે સાચા, મને કયો. કહ્યું કે છોકરો સંસાર આસક્ત તો બહુ હતો, ગિલિન્ડર હતો, પણ અમારા ગુરુ શ્રી ગોકુલનાથજી પાસેથી એ સેવા વિધિ લખાઈ આવ્યો હતો અને એ પ્રમાણે સેવા કરતો. એટલે એ જે પ્રતાપ તમે જોયું એ અમારા ગુરુ ગોકુલનાથજીનું છે. તો જેમના સેવકોમાં આટલો પ્રતાપ કે જેણે ભાવપૂર્વક સેવા પણ નથી કરી પણ આજ્ઞા પ્રમાણ માની અને સેવા કરી રાખી, તો એટલું મહાત્મ્ય એનું બતાવ્યું. પતિત પતિતનું જુઓ તમે પ્રગટ એંધાણ, શેષ સહસ્ત્રમુખ ઉચ્ચરે જેના વખાણ. કે શેષજી સહસ્ત્રમુખથી એટલે કે 2000 જીવાથી સતત આપના વખાણનું ઉચ્ચારણ કરી રાખે છે પણ પાર નથી પામતા. 14 લોકમાં વર્તે જેની આણ. આ 14 લોકમાં બધે આપની આણ વર્તે. એટલે કહ્યું કે આવતો નહીં વરસાદ, તને મહાપ્રભુજીની સોગંદ છે, એની આણ બધે વર્તે. ઇન્દ્ર પણ એનાથી ડરી જાય. અને મહાપ્રભુજીએ કહ્યું કે આવ્યો હોત તો એ અલૌકિક સામર્થ્ય બતાવ્યું કે ઇન્દ્રને ઇન્દ્રાસન હોતો ખેંચી લેત નીચે. એવું અલૌકિક સામર્થ્ય 14 લોકમાં એવા આપણા સ્વામી છે, એવા સર્વ સમર્થ આપણા પ્રભુ છે. 14 લોકમાં વર્તે જેની આણ, ત્રાસ તિમિરનું જાણે સકલ વિહાણ. ત્રાસ જે અસુરોનો ત્રાસ, જે અંધકાર હતો એને સકલને જે
કૃપાણ હતી એના દ્વારા હણી લીધા બધાને, અને એ અંધકાર જે આપણે શ્લોક આવે છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શ્લાકયા ચક્ષુરુન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા વાળા છે. અધર્મ સકલનું પેરે પેરે કીધું વિત્રાણ. વારે વારે બધે શાસ્ત્રાર્થ કરી જે ગ્રંથો શ્રી આચાર્યચરણે જ્યારે આસુર વ્યામોહ લીલા કરી અને જે ગ્રંથો અધૂરા રહી ગયા હતા એ આપે કાર્ય પૂર્ણ કર્યું. અને બધે વારે વારે જ્યાં જ્યાં અધર્મ, જે વાત ગીતાજીમાં પણ આવે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ. એટલે અધર્મનો નાશ આપે કર્યો અને ધર્મ સકલનું પ્રભુજીએ કીધું ત્રાણ. ધર્મનું રક્ષણ કર્યું આપે, એટલે નામરત્નાખ્ય સ્તોત્રમાં ધર્મ સેતુ એવું આપનું નામ કહ્યું છે કે આપે ધર્મનું રક્ષણ કર્યું. વારે વારે એવા દિગ્ગજ આચાર્યો આપણા સંપ્રદાયમાં થઈ ગયા છે કે જેમણે કોઈનો ભય ક્યારેય નથી રાખ્યો. સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ અજાણ, કે જે અજ્ઞાની હતા, જેમને આ રસરૂપ માર્ગનો જ્ઞાન નહોતો, કે જેમને એવા અજાણ હતા કે એમને પ્રભુ સુધી પહોંચવાનો કોઈ રસ્તો એમને એનો જ્ઞાન નહોતું, અને એ અજ્ઞાન હતું એના લીધે ભ્રષ્ટ થઈ ગયા હતા. એવાને આપે સન્મુખ કીધા કે ઓલા એવી સ્થિતિમાં હતા, વેશ્યા પાસે બેઠા હતા, મદિરા પાન કરતા હતા, ત્યારે કોઈક વૈષ્ણવ આવીને કહ્યું કે ગુસાઈજી આપને યાદ કરે છે. એમના હાથમાંથી મદિરા છૂટી ગઈ કે કેટલા કૃપાલુ પ્રભુ, આવી સ્થિતિમાં હું છું છતાંય મને યાદ કરે છે, હજી મને યાદ કરે છે. ગુસાઈજી જેને યાદ કરે એને શું બાકી રહે પછી. તેવા આપણા પ્રભુ કે જેણે એ દૈવી જીવો જે અજ્ઞાનમાં ભટકી ગયા હતા, જે આ ઘેટા બકરા સાથે ફરવા લાગ્યા હતા, એવાને આપે ખેંચી ખેંચીને પ્રભુ સન્મુખ કર્યા, એમને સેવાનો રસરૂપ માર્ગ દેખાડ્યો. નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ, નિગમ તત્વ રસ યશ ભર્યા અમૃત સંધાન. આપે શ્રીહસ્ત સિર પર આશીર્વાદ દઈ પોતાના દૈવી જીવોને સર્વ પ્રકારે નિર્ભય કીધા, કે જેની ઉપર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનો હાથ હોય એને કોઈથી ભય પામવાની જરૂર નથી. પુરુષોત્તમજીનો પ્રસંગ છે કે એમના સેવક રઘુનાથ દાસ સુરતમાં નવાબને ત્યાં ચાકરી કરતા. નવાબે એક દી કીધું કે અમારા સેવકો એમ કહે છે, અમારા જે આ કુરાનમાં ને એમ કહે છે શાસ્ત્રો, કે એકવાર જે મર્યો એ પાછો કોઈ દી આવતો નથી, અને તમારા શાસ્ત્રો એમ કહે છે કે પુનરપી જન્મ, એ વારે ઘણીએ નવી દેહ ગ્રહણ કરે છે. તો આ બે માંથી સાચું કોણ? એટલે રઘુનાથ દાસે કહ્યું કે પુરુષોત્તમજી આનો જવાબ આપે. પુરુષોત્તમજીને વિનંતી કરી એટલે કહ્યું કે નવાબ ને અહીંયા હું આવું નહીં, અને નવાબ અહીંયા આવે તો મારે અપરસ કાઢવી પડે. કરવું શું? તો કહ્યું કે જે નવો બગીચો છે ત્યાં મીટિંગ ગોઠવો, તો મારે બગીચો જોવાઈ જાય અને નવાબ સાથે વાતે થઈ જાય. કે ભલે. ત્યાં મીટિંગ ગોઠવી એટલે નવાબે પૂછ્યું કે આ રીતે છે, અને અમારા ધર્મગ્રંથો જે એમ કહે છે કે જે મરી ગયો એ પાછો નથી આવતો, અને આપના શાસ્ત્રો એમ કહે છે કે એના શરીર બદલાતા રહે છે, દેહ બદલાતો રહે છે ને જન્મ લેતો રહે છે. તો આ બેમાંથી કયું સાચું? એટલે પુરુષોત્તમજીએ પહેલા જ કહ્યું કે જો ધર્મની વાત છે એટલે કાંઈ ખોટું ના લગાડતા. હા ભલે. કહ્યું કે બેય સાચા છે. નવાબે કહ્યું કે કઈ રીતે સાચું? તો કહ્યું કે જુઓ, અમે ગાયનું દૂધ હોય એ 2 વાર છાનીને 2 વાર ગારીને પીએ, કે કાંઈક આટલો રૂવાળો પણ ગાયનો જો આવી ગયો તો કેટલા જન્મો નરકમાં ભોગવવા પડે, અને તમે તો કાપીને ખાઈ જાઓ એટલે પાછો આવે જ નહીં, નરકમાં જ પડ્યો રહીએ કરોડો જન્મ સુધી. એટલે બેય સાચા. તો એવી નિર્ભયતા આપણા આચાર્યોમાં હતી
એટલે કહ્યું કે જેની ઉપર ગુસાઈજી બિરાજે એને શેનો ભય? નિગમ તત્વરસ, જે વેદનો તત્વ એવું ભક્તિ, એ ભક્તિરૂપી રસ આપે ભગવદી જનોને આપ્યું, યશ ભર્યા, એનાથી આપનું જે યશ છે એ 14 લોકમાં પ્રવર્તી ગયું. કેમ કે તપ ને યોગ ને એવા કઠિન બધા માર્ગોમાંથી જીવને કાઢી અને આવો રસરૂપ આનંદનો માર્ગ આપ્યો પ્રભુ પ્રાપ્તિનો, કે સેવા દ્વારા સતત એ આનંદનો અનુભવ કરી શકીએ. રૂપ સુંદરતા શું કહું, આપની રૂપની સુંદરતા એ કોઈ શબ્દોમાં વર્ણન ના થઈ શકે એવું આપનું સ્વરૂપ છે. કોઈ આપની સમાન નથી, આપની સમાન આ 14 લોકમાં કોઈ નથી, એવી આપની સુંદરતા છે. અને એ સુંદરતાનો એકવાર આપણે અનુભવ થઈ ગયો તો આ જગતની બધી સુંદરતા ફીકી લાગે. એવું કોટિ કંદર્પ લાવણ્ય આપનું સ્વરૂપ છે. એટલે નહીં કોઈ સમાન, આપના સમાન આ 14 લોકમાં કોઈ નથી. કૃપા કરી હરી રાખી બહુવિધ કાન. આવી કૃપા કે એવી સ્થિતિમાં હતા અને જઈને કીધું કે ગુસાઈજી તમને યાદ કરે છે. એટલે અહીં હરિ કહ્યું. હરિ સર્વ દુઃખ હરતા પોતાના દૈવી જીવો ઉપર કૃપા કરીને એમની કાની રાખી અને એમના એટલા અલૌકિક જે વિવિધ મનોરથ હતા એ બધા પૂર્ણ આપે કર્યા. સેવક જનને રાખી લ્યો એલા, કે આ લાણી આપ બધે કરો છો, આવું છૂટા હાથે બધે લાણી કરો છો આવી રસની, તો આ સેવકને એમાં લાઈનમાં ઊભો રહેવા દો, અમને કંઈક મળી જાય. સેવક જનને રાખી લ્યો એ લાણ. આપણે અપરાધથી બીને ફરીએ, કેટલા ભય લઈને ફરીએ, પણ અહીં તો હવે તો હદ કરી નાખી. જો એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક અઘટળે. હવે એથી વધારે બીજું દોષ પાપ તમે કયો દેખાડો? કે બ્રહ્મ હત્યા જેવો અપરાધ પણ એ પ્રભુના ગુણગાન ગાવાથી એ પણ ટળી જાય. એવું મહાત્મ્ય તમે કયો દોષ દેખાડો એથી વધારે? 252માં વાર્તા આવે છે સ્ત્રી પુરુષની, રાજનગરના જ સ્ત્રી પુરુષ વૈષ્ણવ અને ખૂબ નિષ્કંચન એક ગાય હતી. એ ગાયને પણ વધારે એનું પોષણ ના કરી શક્યા. ગાય દુબળી પાતળી થઈ ગઈ. કેટલા દિવસે સામગ્રી માટે કંઈક વીણવા માટે ત્યાં રાખ્યું હતું. ગાય ભૂખી હતી એટલે આવીને એમાંથી લેવા ગઈ. ઠાકોરજીનું હતું એટલે ગાયને આઘી કરવા ગયા. હવે ગાય એટલી નબળી હતી કે ધક્કો વાગ્યો અને પડી ગઈ અને ગાય મરી ગઈ. તો એ સ્ત્રી પુરુષને એટલું દુઃખ થયું કે આ અજાણતા થયું, પણ ગૌ હત્યાનો અપરાધ લાગ્યો. બધા વૈષ્ણવોથી છૂટા થઈ ગયા, એકાંતમાં બેસીને રડવા લાગ્યા. કોઈને મળે નહીં, કોઈ સાથે વાત ના કરે. થોડા દિવસમાં શ્રી ગોકુલનાથજી, ચતુર્થલાલજી આપ ભાઈલા કોઠારીને ત્યાં પધાર્યા. ત્યારે બધા વૈષ્ણવોએ વાત કરી કે કૃપાનાથ, આ વૈષ્ણવની આવી સ્થિતિ છે અને અજાણતા આવું થઈ ગયું, હવે શું કરવું? કહ્યું કે એમને બોલાવો, એમને લઈ આવો. પેલા આવા તૈયાર ના થયા કે અમે ક્યાં મોઢે ગોકુલનાથજી સામે જઈએ. પણ વૈષ્ણવો જબરદસ્તીથી એમને લઈ ગયા કે આજ્ઞા થઈ છે, તમારે આવવું જ પડશે. ત્યાં આવ્યા. ગોકુલનાથજીએ કહ્યું કે અજાણતા તમારાથી અપરાધ થયો છે, પણ આપણા પ્રભુ એટલા કૃપાળુ છે, તમે ચિંતા કરોમાં, પુષ્ટિ માર્ગમાં તમારો અંગીકાર થયો છે. કહ્યું કે કૃપાનાથ, આવો મોટો અપરાધ થઈ ગયો, ગૌ હત્યા થઈ ગઈ. તો આપે આજ્ઞા કરી કે 2 વૈષ્ણવને પ્રસાદ લેવડાવજો, તમારી ગૌ હત્યા ટળી જશે. 2 વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા, આવ્યા અને કહ્યું કે ગોકુલનાથજી કહ્યું કે હવે તમારી હત્યા ગઈ, તમે શુદ્ધ થયા. ત્યારે આપે વિનંતી કરી કે કૃપાનાથ, જે વૈષ્ણવો બેઠા હતા, કહ્યું કે આ લોકો માનશે? તો કહ્યું કે જલ લઈને આવો. એ વૈષ્ણવ જલ લઈને આવ્યો અને એના હાથે પોતે જલ આરોગ્યું. એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મ હત્યાદિક. તમે કેવો દોષ દેખાડો, આથી વિશેષ કયો અપરાધ તમે દેખાડો? એવું આપનું મહાત્મ્ય. અને જે આપના એ ગુણગાન કરે છે એને આ બધા પાપની નિવૃત્તિ તો થાય છે, પણ સાથે શું મળે છે? તો કહે છે કે લીલા તે લહેરી સિંધુજી લે. લીલા રૂપ જે સમુદ્ર છે
એની લહેરોમાં એ આનંદ લેતો થઈ જાય છે. રાસ રસિકને જય મળે. જે રાસ વિશિષ્ટ જે પુરુષોત્તમ છે, રસાનામ સમૂહ ઇતિ રાસ, જ્યાં બધા રસનો સમૂહ છે એને રાસ કહે છે. એના જે રસિક એવા પૂર્ણ પુરુષોત્તમ છે એને જઈને મળે છે. એવા આપના નામનું મહાત્મ્ય છે. નિસ્સાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, વ્રજમાં તે હિંડે મલપતા વ્રજ સખી મન ભાવ્યા. કે આપે પ્રાગટ્ય લઈ અને નિસ્સાધન જન જે જીવો હતા બધા સાધન વગરના થઈ ગયા હતા, એના માટે અહીં ફરી કહે છે કોણ? શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. એ સાક્ષાત શ્રીનાથજી જ વિઠ્ઠલ સ્વરૂપે આપ પોતાના દૈવી જીવો માટે આ ભૂતલ પર પ્રાગટ્ય લીધું ને પધાર્યા. અને એ સ્વરૂપને વધારે દ્રઢ કરતા કહે છે કે એ સ્વરૂપ કયું કે જે મત્ત ગજ ગતિ મલપતા તે શ્રી ગોકુલમાં આવે, એ આ સ્વરૂપ છે કે વ્રજમાં તે હિંડે મલપતા. જે વ્રજમાં એ ગજગતિથી જે મલપતા જે લટકા કરતા પ્રભુ પધારે છે. અને જે વ્રજ સખી મન ભાવ્યા, વ્રજ સખીના મનને હરવાવાળા એવા આ પ્રભુ છે. કમલ નેણે ને અમૃત વેણે વાક્ય માધુરી રેડતા. કમલ જેવા જેમના નેત્ર છે એ નેત્રના હાવભાવ દ્વારા, કટાક્ષાદિ દ્વારા અને પોતાના અમૃત વચનો દ્વારા વાક્ય માધુરી એને રસરૂપત્વ કહ્યું છે આપની વાણીને. તો એ માધુરી એટલે એવું મીઠું રસ સતત આપ પોતાના દૈવી જીવો ઉપર વરસાવતા રહે છે. વેદ ધ્વનિ મિશ હસ્ત ચલણે શોભે સૌને તેડતા. વેદ ધ્વનિ જે કરે, ક્યારેક કોઈ બ્રાહ્મણોને જોયા હશે તમે, દક્ષિણ સાઈડ હજી એ રીત છે કે વેદ ધ્વનિમાં જે સ્વર હોય એ હાથના ઈશારાથી એના એ પ્રમાણે સ્વર કરે અને એ પ્રમાણે વેદ ઉચ્ચાર વેદ ગાન કરે. એવી રીતે આપ વેદ ધ્વનિ મિશ હસ્ત ચલણે. અહીં ભાવ બહુ સુંદર બતાવે છે કે વેદ ધ્વનિનું તો બહાનું છે, પણ એ આવા ઈશારા દ્વારા પોતાના જે ભક્તો છે એને પોતાની નજીક બોલાવે છે. પોતાના જે દૈવી જીવો છે એને વેદ ધ્વનિ મિશ કરી અને એને પોતાના નજીક આપ બોલાવે છે. અને બોલાવીને શું કરે છે? ભાંતિ ભાંતિ લીલા કરે. અનેક પ્રકારની નવલી લીલાઓ એ પ્રભુ આપ કરે છે. સાતે સ્વરૂપ સોહામણા, આપના સાતે લાલજી એવા સોહામણા. એ સાતે લાલજી સાથે આપની ગ્રહસ્થી એટલી સુંદર છે કે એની શોભાનો કોઈ શબ્દોમાં વર્ણન ના થઈ શકે. એવી સુંદર આપની ગ્રહસ્થીનું અહીં વર્ણન. અથવા તો સાતે સ્વરૂપ જે સાત નિધિ સ્વરૂપ છે એવા સોહામણા પ્રભુના વિવિધ જે સ્વરૂપો છે એના અનેક ભાવ ટીકાકારો ટીકામાં બતાવે છે. તો એ સાતે સ્વરૂપ સોહામણા કેવા છે કે એક એકથી અધિક શોભા. એવા કે જેમની શોભાનો કોઈ પાર નથી, એક એકથી અધિક છે એવા સાત સ્વરૂપ એવા સુહાય છે. વ્રજ સખી લે ભામણા. જે વ્રજ સખીઓ છે, જે દૈવી જીવો છે એ આપની બલિહારી કરે છે, આપને રાયલું ઉતારે છે કે આવા સુંદર સ્વરૂપોને કોઈની નજર ના લાગી જાય એ ભામણા લે છે. વ્રજ સખી લે ભામણા. ઉત્સાહ આનંદ અધિક વાદ્યો કુસુમ વર્કે હરખતા. પેરે પેરે પરિવાર સોહે, ક્ષમા કરજો, પેરે પેરે પરિવાર સોહે. અહીં સંક્ષિપ્તમાં આપના પરિવારનું વર્ણન સંક્ષિપ્તમાં અહીં કરે છે અને વિસ્તારથી 9મા આખ્યાનમાં આપના પરિવારનું વર્ણન કરે છે કે આપનું પરિવાર કેવું છે. પેરે પેરે પરિવાર સોહે. આ ગ્રહસ્થી એવી છે કે દેવ મોહે નિરખતા. આના દર્શન કરીને દેવતાઓ પણ મોહાઈ જાય છે. એવી અલૌકિક આપની આ ગ્રહસ્થીનું વર્ણન ગોપાલદાસજી આમાં કરે છે. ઉત્સાહ આનંદ અધિક વાદ્યો. એ આ ગ્રહસ્થીના આ સાત સ્વરૂપના શ્રી ગુસાઈજીના દર્શન કરી અને એવો આનંદ એ દેવતાઓને થાય છે કે એ લોકો પુષ્પવૃષ્ટિ કરે છે પરથી કુસુમ વર્ખે. એ લોકો પણ પુષ્પવૃષ્ટિ કરે છે. દેવતાઓ પણ લલચાય છે કે આનો લાભ અમને પણ પ્રાપ્ત થાય, અમને પણ આ સેવા પ્રાપ્ત થાય. એવું સુંદર આપની ગ્રહસ્થીનું વર્ણન અહીં કરે છે. રંગે તે રમતા રસ ભર્યા પ્રભુ ઘોષમાં લીલા કરે. શ્રી ગોકુલ જે આપનું નિજધામ છે એમાં અનેક રંગ ઉપજાવી અનેક વિધ લીલાઓ આપ સાતે સ્વરૂપ સાથે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ પોતે કરે છે. એવી અનેક લીલાઓ આપ કરે છે.
અને એ લીલાઓ કેવી છે? અધિક અધિક પ્રતાપ પૂરણ, યશ દસો દિશ વિસ્તરે. એ શ્રી ગોકુલમાં જે અનેકવિધ લીલાઓ કરે છે એનો યશ દસો દિશામાં એનો વિસ્તાર થાય છે, જે દિવસે દિવસે અધિક અધિક થતી જાય છે. એવો આપનો પ્રતાપ છે, અને એ આપનો પ્રતાપ દસે દિશામાં બધે પ્રસરી ગયો છે. એવો આપનો પ્રતાપ છે. હવે જે અંતઃપુર એટલે કે જનાના વહુજી બેટીજીઓનું સંક્ષિપ્તમાં વર્ણન અહીં કરે છે. અંતઃપુર લીલા કરે પ્રભુ, સકલ જન સંતોષતા. કે જે આપના સંબંધિત જેટલા છે, જે જનાનામાં બિરાજે છે, વહુજી બેટીજીઓ છે, એ બધાને પણ સંતોષતા, બધાના મનોરથ પૂર્ણ કરવાવાળા એવા શ્રી વિઠ્ઠલાધીશ પ્રભુચરણ છે. અને એ જનાના જ્યારે અંતઃપુરમાંથી આપ સેવા માટે, સેવા અર્થે અનેક લીલા અર્થે આપ જ્યારે પધારે છે, તો એનું એવું સુંદર વર્ણન કરે છે કે જાણે મત માતંગ છૂટ્યા, નૂપુરને નિર્ઘોષતા. કે સેવામાં આપને એટલી આરતી છે સેવા માટે કે જાણે મત જે હાથી હોય એ જેમ છૂટી ને ભાગે એવી રીતે ભાગતા આપ સેવામાં પધારે છે. ને એનાથી શું થાય છે? નૂપુરને નિર્ઘોષતા. જે આપે જનાનાએ જે નૂપુર ધારણ કર્યા છે ચરણારવિંદમાં, એના નિર્ઘોષ થાય છે, એના અવાજ નૂપુરના આવે છે. એવી સુંદર લીલા અહીં ગોપાલદાસજી વર્ણન કરે છે. એમના જે આભરણ છે, હાર કંકણ કર્ણભૂષણ, નાદ નાના હિંડતા. આપ દોડતા પધારે છે પ્રભુની સેવા માટે, એટલે ઝાંઝરનો અવાજ આવે છે. જે આપે કંગન પહેર્યા છે એનો ખણખણ એનો અવાજ આવે છે. એવા અનેક પ્રકારના ભૂષણના જે આભરણ આપે ધડ્યા છે, એના અનેક પ્રકારના નાના નાદ, નાદ કેટલા પ્રકારના સંભળાય છે. અને કેવી રીતે આપ સેવા કરે છે? તો કહે છે કે ગાન ગાય ને સ્વર સુહાય. એવા સુંદર ગાન દ્વારા એ શ્રી નવનીત પ્રિયાજીને પોઢતા. શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં આ જનાના બધા એટલા તત્પર છે કે એ ગાન દ્વારા એમનું ગાન પણ એટલું નવનીત પ્રિયાજીને પ્રિય છે, એમને આપ પોઢાડે છે એ ગાન દ્વારા. આપણે કહાનીના પદ પણ આવે છે કે રાતે પ્રભુ પોઢે ત્યારે વાર્તા જેમ કરે નાના બાળકને, એવી રીતે કહાની પ્રભુને કરે ને કહાનીના પદ આવે છે. કેટલો એક એક આપણા ક્રમમાં ભાવ છુપાયેલો છે એ જોવો. એટલે આપણે સેવામાં પણ બધું ભાવપૂર્વક જ કરીએ છીએ. જારી લાવો નહીં, જારી પધરાવો એમ કહીએ. શબ્દોમાં પણ આપણે એ ભાવના કરીએ છીએ. તો જેનાથી શું થાય કે એ ભાવન કરતા 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 ક્યારેક એ ગુસાઈજીની કૃપા આપણા ઉપર ઉતરે અને એ ભાવ આપણને આવો સિદ્ધ થાય. તો આપણા પ્રભુ પણ આજે પણ ભલે ગમે એવો કરાલ કલિકાલ હોય, પણ એ પ્રભુની કૃપાથી આજે પણ આપણા પ્રભુ આપણી સાથે બોલે. શું કામ ના બોલે? પણ એટલી ત્વરા, એટલો તાપ હૃદયમાં હોવો જોઈએ, ત્યારે એ પ્રભુ બોલે. એક છોકરો સંન્યાસી પાસે પહોંચ્યો. સંન્યાસી ધ્યાનસ્થ હતા. થોડી વાર ઊભો, પછી આનું ધીરજ ના રહી એટલે સંન્યાસીના ચરણ પકડ્યા. એટલે ધ્યાનમાંથી તેમની આંખ ખુલી. કહ્યું કે શું તારે જોઈએ છે? કહ્યું કે મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે, મને કૃપા કરીને સેવક બનાવો, મારે ભગવાન જોઈએ છે. સંન્યાસીએ કહ્યું કે ચાલ મારી સાથે. નદીમાં લઈ ગયા અને સંન્યાસી ખૂબ હૃષ્ટપૃષ્ટ હતા શરીરથી. છોકરાની બોચી પકડીને એને જલમાં નાખી દીધો. પેલો તરફડવા લાગ્યો જલમાં કે મને કાઢે, પણ પેલા એટલા તાકાત હતી સંન્યાસીમાં કે એનું કંઈ ચાલ્યું નહીં. સાવ પ્રાણ જવાની તૈયારી હતી. ત્યારે સંન્યાસીએ એને બહાર કાઢ્યો. હાફી રહ્યો પેલો. ત્યારે એને સંન્યાસીએ પૂછ્યું કે તું અંદર હતો ત્યારે સૌથી પ્રબળ ઈચ્છા તારી શું હતી? તો કીધું કે જીવવાની. કહ્યું કે એટલી પ્રબળ ઈચ્છા જ્યારે ભગવાન માટે થશે ને ત્યારે ભગવાન મળશે. આપણી એક એક સેવામાં એ ભાવ બતાવે છે. સંધ્યા સમય શૃંગાર નૂતન, એ બધા જે સાત લાલજીના સાત વહુજીઓ, ચાર બેટીજીઓ, એ બધા સુંદર સુંદર શૃંગાર ધારણ કરી